સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. રાતોના સંઘર્ષ, રાતોના ઉજાગરા, રાતોની મહેનત બાદ જ્યારે જ્વલંત સફળતા પ્રાપ્ત થતી હોય, ખૂબ સારું પરિણામ આવતું હોય, ત્યારે સહજ રીતે સમાજમાં ઉત્તમ ઉદાહરણ તમે બનો અને તમારા પરિવારના આંખમાં હર્ષના આંસુ હોય. આજે ધોરણ 12નું પરિણામ આવ્યું. એક સામાન્ય પરિવારમાંથી આવતો, મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો એક દીકરો, જેનું નામ પ્રથમ દોડેકર, જેના પિતા એક ડિજિટલ ન્યૂઝ ચેનલમાં ફોટોગ્રાફીનું કામ કરે છે. 99.63% સાથે 704 ગુણ તેણે મેળવ્યા છે. 750માંથી 704 ગુણ મેળવી અને ઉત્તીર્ણ થયો છે. વિકાસભાઈ તેના પિતા, કે જેઓ આમી બરોડાકર જે ન્યૂઝ ચેનલ છે, ડિજિટલ ન્યૂઝ ચેનલ છે, તેમાં ફોટોગ્રાફીનું કામ કરી રહ્યા છે. મધ્યમ વર્ગમાંથી આવતા આ દીકરાએ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસે કે જે મહેનત કરે છે તેને ચોક્કસપણે સફળતા મળે છે. આટલું જ્વલંત રિઝલ્ટ હાંસલ કર્યું છે કે જે અનેક યુવાઓ માટે ઉદાહરણ, એટલે કે સમાજમાં દાખલો બેસે તેવું રિઝલ્ટ પ્રાપ્ત કરી સફળતા મેળવી છે. શહેરમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામોમાં પ્રથમ વિકાસ દોડકર 750માંથી 704 ગુણ મેળવ્યા, 99.63% સાથે E1 ગ્રેડ હાંસલ કર્યો છે. ચમકદાર સિદ્ધિ મેળવી છે. તેની આ સફળતા માત્ર વ્યક્તિગત જીત નથી, પરંતુ સમગ્ર મધ્યમ વર્ગીય પરિવાર માટે પ્રેરણા સ્ત્રોત પણ બની છે. પ્રથમના પિતા વિકાસ દોડકર ફોટોગ્રાફી વ્યવસાય સાથે આમી બરોડાકર નામની ડિજિટલ ન્યૂઝ ચેનલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક પડકારો હોવા છતાં તેમણે પોતાના પુત્રના અભ્યાસમાં કોઈ પણ અડચણ આવવા દીધી નથી. બીજી તરફ પ્રથમ પણ જવાબદારીપૂર્વક અભ્યાસમાં તલ્લીન રહ્યો અને સતત મહેનતના બળે ઊંચાઈ હાંસલ કરતો રહ્યો. પ્રથમની માતા શીતલબેન જણાવે છે કે હંમેશા આયોજનબદ્ધ રીતે અભ્યાસ કરતો અને પરિવારને ક્યારે તેને વાંચવા માટે દબાણ કરવું પડ્યું નહોતું. વિષયવાર પરિણામોની જો વાત કરીએ તો સ્ટેટમાં 99, ઇકોમાં 96, એકાઉન્ટ્સમાં 95, ગુજરાતીમાં 81 અને અંગ્રેજીમાં 86 ગુણ તેણે મેળવ્યા છે. ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં 100માંથી 100 ગુણ મેળવી તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. કારેલીબાગ સ્થિત સરદાર વિનય મંદિર સ્કૂલમાં ધોરણ 1 થી 12 સુધી સતત પ્રથમ ક્રમે આવતો આ પ્રથમ હવે કોમર્સ ક્ષેત્રમાં આગળ વધીને ચાર્ટર્ડ એકાઉન્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે. તેના કાકા અંકુર દોડકર દ્વારા મળેલા માનસિક સહકાર અને પ્રોત્સાહન પણ તેની સફળતાનો મહત્વનો આધાર રહ્યો છે. મારું નામ પ્રથમ ગોલકર છે. મારા 12th કોમર્સમાં 94% અને 99.63 PR આવ્યા છે. હું આજે ઘણો ખુશ છું, કારણ કે મારી ફેમિલી, સ્કૂલના ટીચર્સ હતા, ક્લાસના ટીચરે અમારા પાછળ ઘણી મહેનત કરી છે, જેને કારણે અમે આજે આટલું સારું પરિણામ લાવી શક્યા.